નર્મદાની કેનાલ છે અને અહીં ખૂબ જ પ્રમાણમાં માછલીઓ છે. આ પાણીમાં ખૂબ જ પ્રમાણમાં માછલીઓ છે. આપણે જ્યારે આ ગાંઠિયા અમને નાખીશું તો દેખાડશે. કોલોની છું અને આજે નર્મદા ડેમનો આખો વ્યૂ છે. પાછળ ટેન્ટ સિટી ઓફ ધી નર્મદા જ્યાં રહેવાની સુવિધા છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જેનું શૂટિંગ પણ અહીંયા થયેલું છે. આની બહુ ખાસ વાત છે કે બહુ એકદમ ઉજાળું વાતાવરણ છે. એકદમ જે સરદાર સરોવર ડેમનો આ જે પાણીનો જે એરિયા છે એ મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશ આ ત્રણેય સ્ટેટની ત્રિસંગમ જે કહેવાય ત્રિવેદી સંગમ એનું થાય છે. અને એ બધો પાણીનો એરિયા છે એના લીધે આની જે પણ ઇન્કમ છે, દાખલા તરીકે ટર્બાઇન દ્વારા જે વીજળી પેદા કરવામાં આવે છે એ વીજળી એ ત્રણેય સ્ટેટોને અલગ અલગ રીતે ડિવાઇડેડ કરેલી છે. જેમાં મધ્યપ્રદેશને 57% છે, મહારાષ્ટ્રને 27% અને ગુજરાતને 16%. એ રીતે એનું આખું આયોજન કરેલું છે. પ્લસ અહીં બીજી જે ઇન્કમ છે એ ખાસ કરીને આ સ્ટેચ્યુ ઓફ યુનિટી જે છે એને વિશ્વની 8મી અજાયબી જ્યારે બનાવવામાં આવી છે તો એને અલગ અલગ રીતે એના આજુબાજુનો જે ટ્રાઇબલ એરિયા છે એ લોકોને રોજગારી મળી રહે એના માટે અલગ અલગ ઇલેક્ટ્રોનિક રિક્ષા બનાવવામાં આવી છે કે એમને એ લોકોને રોજગારી, ખાસ કરીને ત્યાંની મહિલાઓને માટે એ સુવિધા કરવામાં આવી છે કે એ લોકોને રોજગારી ઊભી થાય પોતાની રીતે. એ રીતે એનું છે. તો જે રીતે ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા તો એનો ફાયદો પણ ઘણો પણ છે. એકદમ આ ઝરવાણીના વિસ્તારમાં એકદમ હરિયાળી છે, પાણીનો ધોધ છે, એકદમ હરિયાળી જંગલ ટાઈપ વાતાવરણ.
કહેવાય ને કે ઇન્ટરનલી જે પીસફુલ માઇન્ડ એ અહીંયા થઈ શકે એકદમ જે તમે જુઓ આજુબાજુ જે સીતાફળના જે ઝાડ છે અહીં દ્રાક્ષ ઝાડ છે આ બધું પોતાની રીતે જાતે ઉગે છે કોઈ એમના પ્લાન્ટ અહીં સીડ પ્લાન્ટિંગ કરવા નથી આવતું જાતે તે ઉગે છે ખાસ કરીને આ જંગલમાં શાકના બહુ ઝાડ છે શાકના ઝાડ તો જાતે જ ઉગે છે જંગલમાં જે એનું કહેવાય ને શાકના જંગલ જ છે યારે અહીંના ચરવાણી બાજુ કેવડિયા પછી આ સીતાફળ પછી આ જે શું કહેવાય આને આ બધું જાતે જ જંગલમાં ઉગી નીકળે છે અહીં જે લોકો છે ટ્રાઇબલ એરિયાના તે અહીંયાથી કંકોડા વીણીને જે સ્પાઇન ગાર્ડ આવે કંકોડા વીણીને અહીંના વેચે છે અહીંના જે ટુરિસ્ટ આવે છે એમને વેચે છે અને પૈસા પોતાનો એક રોજગાર ઊભો કરે છે બરાબર એ એમનું ગુજરાન ચલાવે છે અહીંયા જમીનો પાછું જે કહેવાય જે પહાડો ઉપર જો ખેતી થાય છે એ પહાડો ઉપર ખેતી થાય છે આમાં જે એમનું તુવેર પછી મકાઈ આવું બધું આવે છે પહાડો ઉપર ખેતી કહેવાય સમતલ જમીન કોઈ નથી જે પેલી કાઉન્ટર પદ્ધતિ એને કહેવાય હા કાઉન્ટર પદ્ધતિથી પહાડોમાં માઉન્ટ ઉપર જે ખેતી થતી હોય છે પાછળ જે તમે જોઈ રહ્યા છો એને રિવર ડેલ કહેવાય છે અને તે જે પાણી આવે છે જે આગળ આપણે જે જોયું હતું જે નર્મદાનું ટર્બાઇનવાળું જે પાણી આવે એ છે આને બનાવવાનું કારણ એ હતું કે આગળનો જે એરિયા છે સ્ટેચ્યુવાળો એના ઉપર પાણી ભરાઈ રહે એમાં પણ બોટિંગ કરવામાં આવે અને જે ત્યાં જે નજારો જે અમૂલ્ય એક અલગ જ પ્રકારનો નજારો લાગે એના માટેનું એક ત્યાં જે બનાવવામાં આવ્યો છે એના કારણે અહીંયા પણ એક અલગ જ પ્રકારનો એક મિની ડેમ બની ગયો છે લોકો આને મિની ડેમ તરીકે ઓળખે છે હું 2 દિવસથી કેવડિયામાં છું સ્ટેચ્યુની મુલાકાતને આ તે બધું મેં જોયું છે તો અહીં જે આ અલગ જ પ્રકારનું એક વાતાવરણ એક અલગ પ્રકારની વાઇબ જ્યારે મહેસૂસ થાય છે ત્યારે હું તમને થોડુંક સજેશન અપાવું કે જો તમારે આની મુલાકાતે આવવું હોય કેવડિયા કોલોનીની સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવાની તો અમુક વસ્તુઓને તમારે જોડે લઈને આવવું એમાં ખાસ કરીને એક તો પોતાનું વેહિકલ કેમ કે એ ટ્રાવેલિંગની છે એમાં પોતાની રીતે એક તો મજા આવે પ્લસ એક તો મેન જે છે એ ટાઈમ કે 2-3 દિવસમાં મોટું જોઈ શકશો વધારે નહીં જોઈ શકશો એટલે જો તમારે પ્રોપર જોવું હોય પ્રોપર એની ફોટોગ્રાફી કરવી હોય વ્યવસ્થિત એને સ્ટડી કરવી હોય સમજવું હોય તો સમથિંગ ઓછામાં ઓછા 5 દિવસ તો તમે લઈને જાઓ પ્લસ સૌથી 3 જે ઇમ્પોર્ટન્ટ છે એ છે પૈસા કે ભાઈ અહીંના જે ચાર્જ છે એ બહુ મોંઘા છે તો કેમ કે રહેવાનું જે ખર્ચ છે વગેરે વગેરે અને અહીં આવતા પહેલાં તમારે પ્રોપર એની એક તો સ્ટડી કરી લેવી કેમ કે અહીં જો અહીં આવ્યા પછી તમારે જો ગાઈડને એ રીતે જરૂર પડશે તો એમાં વધારે ખર્ચ નહીં થઈ શકે તો પ્રોપર જે એની મજા લેવી હોય તો આ રીતે આવી શકશો અને મેં આગળ જેમ તમને વાત કરી તેમ કે અમુક સમય ઉનાળાનો સમય ચોમાસાનો જે સમય હોય એમાં આવા સમય તમે આવો અહીં અલગ જ પ્રકારની મજા આવશે આખો દિવસ જે તમે વર્કહોલિક જે છો વગેરે વગેરે તો એના કરતાં થોડોક સમય આ કુદરતી જે સૌંદર્ય છે એને માણવાની મજા છે મને અહીંયા જે કેવડિયા છે અને મને જે લોકો અહીં ગાઈડ કરી રહ્યા છે મારી ફેમિલીની એ એક તો મારા મોટા ભાઈ છે જસપાલસિંહ કેવડિયા પોલીસમાંથી અને બીજા છે મારા અંકલ પ્રભાતસિંહ જે SRPM છે તો એ બંને જણા અમને બહુ સારી રીતે અમને ગાઈડ કરી રહ્યા છે અલગ અલગ વસ્તુ બતાવી રહ્યા છે કયું સ્થળ સારું અને બધું રીતે મજા આવે છે અહીંયા